નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે રાષ્ટ્રીય ગાન અને રાષ્ટ્રીય ગીત વચ્ચે શું તફાવત છે? ચાલો જાણીએ. રાષ્ટ્રીય ગાન છે જન ગણ મન. રાષ્ટ્રીય ગાન રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયું હતું, જેને બંધારણ સભાએ 24 જાન્યુઆરી 1950 ના રોજ રાષ્ટ્રીય ગાન તરીકે અપનાવ્યું. આ રાષ્ટ્રીય ગાનની લંબાઈ 52 સેકન્ડ છે. રાષ્ટ્રીય ગાન સૌ પ્રથમ 1911માં કોલકાતામાં કોંગ્રેસના કાર્યક્રમમાં ગવાયું હતું. રાષ્ટ્રીય ગાન દેશના ઇતિહાસ, સભ્યતા, સંસ્કૃતિ અને તેમના લોકોનું સન્માન કરે છે. દર્શકો, ભારતનું રાષ્ટ્રીય ગીત છે વંદે માતરમ, જેની બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા રચના કરવામાં આવી હતી. રાષ્ટ્રીય ગીતની લંબાઈ છે અંદાજે 1 મિનિટ 9 સેકન્ડ છે. વંદે માતરમ એ બંગાળી નવલકથા આનંદમઠમાં લખાયેલ એક કવિતા છે. વંદે માતરમ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા 1896માં કોંગ્રેસના કલકત્તા અધિવેશનમાં સૌ પ્રથમવાર ગવામાં આવ્યું હતું. 24 જાન્યુઆરી 1950ના રોજ વંદે માતરમને રાષ્ટ્રીય ગીતનો દરજ્જો આપવામાં આવ્યો હતો. વંદે માતરમ એ દેશભક્તિની ભાવનાથી ભરેલું ગીત છે, જે લોકોને એક સાથે બાંધે છે. આવી જ ખબરો જાણવા માટે આજે જ અમારા ચેનલને ફોલો કરો. ધન્યવાદ.